Hello friends, welcome to once again in standard formula of integration. હવે આપણે જોશું ઇન્ટિગ્રેશન ની અંદર જે બેઝિક એની ફોર્મ્યુલા છે તે ગણશે. ઓકે, જો ફર્સ્ટ ફોર્મ્યુલા આપણે શું કીધું કે x રેઝ ટુ n નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ x કરવું હોય તો તેના માટે n ઉપર 1 પાવર પ્લસ કરવી અને a ની પાવર ને n + 1 કરવી. પ્લસ કરીને c લખવાનું ભૂલાય નહીં. એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા. સપોઝ કે અહીંયા ઇન્ટિગ્રેશન ની અંદર x raised to 4 power with respect to x. એક્ઝામ્પલ અહીંયા આપણને એવું કીધું છે x raised to 4 power નું ઇન્ટિગ્રેશન with respect to x કરો. આપણે શું કરવાનું અહીંયા is equal to માં આ 4 પાવર છે 4 + 1 5 upon માં 5 પ્લસ કરીને c આર્બિટરી કોન્સ્ટન્ટ લખવાનું ભૂલાય નહીં because of that કે આ c ની વેલ્યુ કદાચ 0 1 2 3 રિયલ કોન્સ્ટન્ટ કાઈ પણ હોય શકે. ઓકે, બીજું એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે અહીંયા x raised to 3 power with respect to x હોય તો 3 + 1 4 upon માં 4 પ્લસ કરીને શું થશે c થશે. ઓકે, ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ 1 upon x નું ઇન્ટિગ્રેશન. શું કીધું 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થશે તો કે log x. જેવી રીતે log x નું ડેરિવેટિવ શું થાય 1 upon x તો 1 upon x નું ઇન્ટિગ્રેશન શું થશે log x. કારણ કે ઇન્ટિગ્રેશન જે શું છે રિવર્સ પ્રોસેસ ઓફ ડિફરન્શિએશન. જેવી રીતે તમે ડિફરન્શિએશન માં આ log x એનું ડિફરન્શિએશન હોય તેનું ડિફરન્શિએશન log x નું શું કરો તમે 1 upon x. હવે તમે આ 1 upon x નું ઇન્ટિગ્રેશન કરો એટલે તમને શું મળે અહીંયા log x અને પ્લસ કરીને c આર્બિટરી કોન્સ્ટન્ટ લખવાના ભૂલાય નહીં. ઓકે, ચાલો થર્ડ ફોર્મ્યુલા બહુ મસ્ત ફોર્મ્યુલા છે. શું કહે છે 1 નું ઇન્ટિગ્રેશન x થશે પ્લસ કરીને c આર્બિટરી કોન્સ્ટન્ટ લખવાનું ભૂલાય નહીં. જો અહીંયા શું વાત કરે છે 1 ની વાત કરે છે. અત્યાર સુધી કોન્સ્ટન્ટ નું ડિફરન્શિએશન આપણે 0 કર્યું છે. શું કર્યું છે ડિફરન્શિએશન વિકલન આપણે 0 કર્યું છે. પણ અહીંયા 1 નું ઇન્ટિગ્રેશન શું થાય છે x થાય. જો તમને સમજાવું કઈ રીતે અહીંયા આપણને એમ કહે છે કે સપોઝ કે આ 1 છે આનું ઇન્ટિગ્રેશન કરો બરાબર. તો હું આ મારી પહેલી ફોર્મ્યુલાનો આમાં યુઝ કરીશ. ખાસ ધ્યાન રાખજો. જોજો અહીંયા શું કહેવા માંગે છે આ 1 જે છે 1 એને હું x raised to 0 લખી શકું. તમને બધાને ખ્યાલ હશે કોઈ પણ બેઝ ની ઉપર પાવર 0 હોય એટલે શું થાય 1. હું અહીંયા શું કરું છું એક x raised to 0 લઈ લઉં છું બરાબર. કોઈ પણ ટર્મ ની ઉપર 0 પાવર હોય એટલે શું થાય 1. તો અહીંયા આપણે 1 ની વેલ્યુ શું લખી x raised to 0. હવે જો હું શું કહેવા માંગુ છું કે જ્યારે x ની ઉપર કોઈ પાવર હોય x ની ઉપર કોઈ પાવર હોય એના માટે તો પહેલું રૂલ્સ લાગે. જેવી રીતે અહીંયા 4 પાવર હતી તો 4 + 1 5 upon 5. તો અહીંયા 0 પાવર છે તો 0 + 1 upon 0 + 1 પ્લસ કરીને c. આ 0 + 1 જે છે 1 ત્યાં લખવાની જરૂર નથી. 0 + 1 1 ત્યાં છેદમાં 1 લખવાની જરૂર નથી. પ્લસ કરીને c. તો 1 નું ઇન્ટિગ્રેશન શું થાય છે x થાય છે. ખાસ ધ્યાન રાખજો કોઈ પણ કોન્સ્ટન્ટ ટર્મ ફંક્શન ની અંદર આપે સપોઝ કે અહીંયા ઇન્ટિગ્રેશન માં 7 આપ્યા તો આનું ઇન્ટિગ્રેશન શું થશે 7x. શું થશે 7x. કામ એને કારણ કે જ્યારે અહીંયા 7 કોન્સ્ટન્ટ ટર્મ માં આવ્યા એટલે એનો મતલબ એમ કે અહીંયા 7 * 1 છે. અહીંયા શું છે 7 * 1 છે. તો 7 તો કોન્સ્ટન્ટ ટર્મ ને હું સપોઝ કે બહાર રાખું તો ઇન્ટિગ્રેશન માં તો 1 છે. હમણાં જ મેં સમજાવ્યું કે 1 નું ઇન્ટિગ્રેશન શું થશે x થશે. એટલે અહીંયા આપણને આન્સર શું મળે 7x મળે. 7 નું ઇન્ટિગ્રેશન 7x 8 નું ઇન્ટિગ્રેશન 8x. તો કોઈ પણ કોન્સ્ટન્ટ ટર્મ હોય એનું ઇન્ટિગ્રેશન કરો એટલે બાજુમાં શું લગાડી દેવાનું x લગાડી દેવાનું. શું લગાડી દેવાનું x લગાડી દેવાનું. જ્યારે ડિફરન્શિએશન ની અંદર પાછું ઊંધું છે કે કોઈ કોન્સ્ટન્ટ ટર્મ હોય એનું ડિફરન્શિએશન શું થાય 0 થાય. શું થાય 0 થાય. બધી વસ્તુ ભેગી ન થવી જોઈએ. ખાસ ધ્યાન રાખજો ડિફરન્શિએશન હોય કોઈ કોન્સ્ટન્ટ ટર્મ 7 with respect to x આનું ડિફરન્શિએશન શું થશે 0. અને જો ઇન્ટિગ્રેશન હોય 7 નું તો એ શું થશે 7x. ઓકે, એના પછી e raised to x એનું ઇન્ટિગ્રેશન શું થશે e raised to x. એક સિમ્પલ વસ્તુ મારે તમને યાદ કરવાની છે કે ડિફરન્શિએશન ની અંદર આપણે કેવું કરતા કે જો e raised to 2x હોય એનું ડિફરન્શિએશન કરવાનું હોય તો e raised to 2x નું ડિફરન્શિએશન e raised to 2x અને ગુણાકારમાં આપણે શું લખી નાખતા 2 લખી નાખતા. x નો કોએફિશિયન્ટ 2 ને આપણે ક્યાં લખતા મલ્ટીપ્લિકેશન માં. ક્યાં લખતા મલ્ટીપ્લિકેશન માં. હવે હું તમને શું કહું છું સપોઝ કે અહીંયા ઇન્ટિગ્રેશન માં e raised to 2x હોય with respect to x ઇન્ટિગ્રેશન તો e raised to 2x નું ઇન્ટિગ્રેશન e raised to 2x પણ x નો કોએફિશિયન્ટ 2 અહીંયા આપણે
ડિવિઝનમાં મૂકશું. ક્યાં મૂકશું? ડિવિઝનમાં. ડિફરન્શિએશનમાં આપણે મલ્ટીપ્લિકેશનમાં મૂકતા, અહીંયા આપણે ક્યાં મૂકશું? ડિવિઝનમાં. અને પ્લસ કરીને c લખવાનું ભૂલાય નહીં. તો e2x નો e2x upon 2 plus c. સપોઝ કે e10x હોય અને એનું ઇન્ટિગ્રેશન કે તો e10x, x નો કોએફિશિયન્ટ 10 ડિવિઝનમાં e10x નું e10x upon 10 પ્લસ કરીને શું આવશે? c. ઓકે, એના જેવું a*x નું ઇન્ટિગ્રેશન a*x જેવી રીતે log a ને આપણે મલ્ટીપ્લિકેશનમાં લખતા, અહીંયા ક્યાં લખવાનું? આપણે ડિવિઝનમાં લખવાનું. ક્યાં લખવાનું? આપણે ડિવિઝનમાં. જો એક એક્ઝામ્પલ, સપોઝ કે અહીંયા આપણને 5x કીધું એનું ઇન્ટિગ્રેશન, તો 5x નું 5x upon log 5 to the base e પ્લસ કરીને c. ઓલું આપણે ક્યાં લખતા? ડિફરન્શિએશનમાં મલ્ટીપ્લિકેશનમાં લખતા log 5. અહીંયા ક્યાં લખવાના? ડિવિઝનમાં. ઓકે, સપોઝ કે અહીંયા આપણને 10x નું ઇન્ટિગ્રેશન કીધું હોય, તો 10x હવે log 10 ને મલ્ટીપ્લિકેશનમાં ને ડિવિઝનમાં લખવાનું, તો log 10 to the base e પ્લસ કરીને શું આવશે? c. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે. ડિફરન્શિએશન ની એકદમ ઓપોઝિટ પ્રોસેસ છે. તમે જોયું હમણાં જેવી રીતે e2x નું ડિફરન્શિએશન થાય, અહીંયા 2 ને મલ્ટીપ્લિકેશનમાં લખીએ, તો ઇન્ટિગ્રેશનમાં ક્યાં લખીએ? ડિવિઝનમાં લખીએ. ઓકે, ઓકે, તો નેક્સ્ટ ફોર્મ્યુલા આપણે જોઈએ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ને રિલેટેડ. જેવી રીતે ડિફરન્શિએશનમાં આપણે કીધું તો કે sin નું ડિફરન્શિએશન cos x, cos x નું ડિફરન્શિએશન sin x, tan x નું ડિફરન્શિએશન sec x, sec x નું ડિફરન્શિએશન sec x tan x, cot x નું ડિફરન્શિએશન cosec x, cosec x નું ડિફરન્શિએશન cosec x cot x. ઓકે, તો આ છ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન ને રિલેટેડ જે ડિફરન્શિએશન ની ફોર્મ્યુલા જોઈ હતી, એ જ ફોર્મ્યુલા હવે ઇન્ટિગ્રેશન ના ફોર્મેટમાં આવે છે. તો શું કહે છે? sin x નું ઇન્ટિગ્રેશન શું થશે? cos x. ખાસ ધ્યાન રાખજો, ડિફરન્શિએશન sin નું cos થાય, ડિફરન્શિએશન sin નું cos થાય, જ્યારે ઇન્ટિગ્રેશન sin નું શું થશે? cos x. સેકન્ડ વસ્તુ, cos x નું ઇન્ટિગ્રેશન sin x, cos x નું ઇન્ટિગ્રેશન sin x, sec x નું ઇન્ટિગ્રેશન tan x, sec x tan x નું ઇન્ટિગ્રેશન sec x, cosec x નું ઇન્ટિગ્રેશન cot x, cosec x cot x નું ઇન્ટિગ્રેશન cosec x. ઓકે, તમે રાઈટ હેન્ડ સાઈડ થી જોશો તો તમને ખ્યાલ આવી જશે. આ sin x નું ડિફરન્શિએશન cos x, tan x નું sec x, sec નું sec tan, cot નું cosec x ના માઈનસ ને અહીંયા પણ લગાડી શકીએ, cosec x નું cosec cot x. તો અહીંયા રાઈટ હેન્ડ સાઈડમાં જે ફંક્શન મળ્યા છે એનું ડિફરન્શિએશન કરો એટલે તમને અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડમાં આવશે. તો ઇન્ટિગ્રેશનમાં ખાસ ધ્યાન રાખવું sin અને cos નું. તો કે sin નું ડિફરન્શિએશન cos x, sin નું ડિફરન્શિએશન cos x, cos નું ડિફરન્શિએશન sin x. આ કોમાં? ડિફરન્શિએશનમાં. આ કેમાં? ડિફરન્શિએશનમાં. જો આ જ વસ્તુ ઇન્ટિગ્રેશનમાં હોય તો sin નું ઇન્ટિગ્રેશન cos x અને cos નું ઇન્ટિગ્રેશન પ્લસ sin x. આ વસ્તુ ભૂલાય નહીં, માઈનસ પ્લસ નો ખાલી પેર છે. બાકી sec x tan x માં તમને ખ્યાલ આવી જશે. sec x થશે sec x માં tan x, cosec x માં cot x, cosec x cot x માં cosec x. ઓકે, એક મહત્વની બાબત તમારી સાથે વાત કરવી હતી કે જ્યારે ડિફરન્શિએશન ની અંદર sin 2x આપે અને એનું ડિફરન્શિએશન આપણે કરીએ તો sin 2x નું ડિફરન્શિએશન cos 2x, પણ x નો કોએફિશિયન્ટ 2 આપણે ક્યાં લખીએ? મલ્ટીપ્લિકેશનમાં, ડિફરન્શિએશનમાં. બરાબર. સપોઝ કે આ જ વસ્તુ મને ઇન્ટિગ્રેશનમાં આપે, આ ઇન્ટિગ્રેશન ની અંદર સપોઝ કે અહીંયા આપણને cos 2x આપ્યા, આ ઇન્ટિગ્રેશનમાં શું આપ્યા? cos 2x. તો cos 2 ઇન્ટિગ્રેશન શું થાય છે? sin. cos નું ઇન્ટિગ્રેશન શું થાય? sin. તો cos 2x નું ઇન્ટિગ્રેશન તો હું અહીંયા sin 2x કરી નાખું, પણ x નો કોએફિશિયન્ટ 2 ઇન્ટિગ્રેશનમાં ક્યાં લખવાનું? અહીંયા ડિવિઝનમાં. ક્યાં લખવાનું? અહીંયા ડિવિઝનમાં. ખાસ વસ્તુ ધ્યાન રાખજો. જેવી રીતે e tan x નું ઇન્ટિગ્રેશન tan x અને 10 ને આપણે ડિવિઝનમાં લખ્યા, એમ અહીંયા cos 2x નું ઇન્ટિગ્રેશન sin 2x અને 2 ને આપણે ક્યાં લખશું? ડિવિઝનમાં લખશું. ઓકે, હવે આપણે બેઝિક ફોર્મ્યુલા છે બીજી બે ત્રણ, એની વાત કરીએ એક્ઝામ્પલની. તો જો અહીંયા આપણને શું કીધું છે? ઇન્ટિગ્રેશન ની અંદર 1/x² - a², એ કોઈ નંબર હોય, 1/x² - a² નું ઇન્ટિગ્રેશન કરવું હોય
તો 1/2a into log x minus a upon x plus a પ્લસ કરીને શું થશે c. જો એક એક્ઝામ્પલ લઈએ, સપોઝ કે અહીંયા ઇન્ટિગ્રેશન માં આપણને 1/x² - 9 with respect to x નું ઇન્ટિગ્રેશન કીધું. તો મને ખબર છે 9 ને હું શું લખી શકું 3 નો સ્ક્વેર. તો અહીંયા 9 ને હું 3 નો સ્ક્વેર લખું with respect to x. તો આ ફોર્મ્યુલા મારે એક્ઝિક્યુટ કરવું પડશે. હવે આ ફોર્મ્યુલામાં શું છે 1/2a, જ્યારે a ની વેલ્યુ 3 છે એટલે 1/2 * 3 into log x minus a upon x plus a. What is the value of the a? A is a 3. x minus 3 upon x plus 3 plus કરીને c. થોડુંક આપણે સિમ્પ્લિફિકેશન કરી નાખીએ. 2 3 જા 6 into log x minus 3 upon x plus 3 plus કરીને શું આવ્યા c. આ આપણે શું મેળવ્યું ઇન્ટિગ્રેશન. ઓકે, તો આ ફોર્મ્યુલાનું એક્ઝામ્પલ. હવે આ ફોર્મ્યુલાના એક્ઝામ્પલની વાત કરીએ. સપોઝ કે અહીંયા 9 આગળ હોય x² - a² હોય. ઇન્ટિગ્રેશન ની અંદર 1/3 - x² with respect to x. જો શું કીધું છે 1/x² - x² હોય તો 1/2 into log a plus x upon a minus. હવે આ એક સ્ક્વેર તો છે. જો અહીંયા 9 હોત તો એને હું 3 નો સ્ક્વેર લખી શકું, પણ 3 છે તો શું કરું એને સ્ક્વેર માં કેમ? બહુ સિમ્પલ વસ્તુ છે. કોઈ પણ નંબરને સ્ક્વેર માં લખી શકો. તમે સપોઝ કે 9 ને 3 નો સ્ક્વેર લખી શકો તો 3 ને તમે શું લખો? તો 3 ને આપણે સ્ક્વેર માં લખવું હોય તો √3 નો સ્ક્વેર લખી શકાય ને. સ્ક્વેર રૂટ શું થાય? કટ થાય. કોઈ પણ નંબરને સ્ક્વેર ના ફોર્મેટમાં કન્વર્ટ કરી શકીએ છીએ. બરાબર? તો અહીંયા હું આ 3 ને √3 નો સ્ક્વેર લખું. શું લખું? આને √3 નો સ્ક્વેર - x² with respect to x. તો હવે આ ફોર્મ્યુલા એપ્લાય થશે. તો 1/2a, what is the value of the a? √3 એટલે 2√3 into log a plus x upon a minus x. a plus x upon a minus x. તો અહીંયા √3 plus x upon √3 minus x plus કરીને આપણે શું લખી શકીએ? c લખી શકીએ. આ મારું શું થયું? ઇન્ટિગ્રેશન. બરાબર? બહુ સિમ્પલ વસ્તુ છે. બરાબર? હવે આપણે નેક્સ્ટ એના જે ફોર્મ્યુલા છે એ જોઈએ. ઓકે, તો નેક્સ્ટ ફોર્મ્યુલાની વાત કરીએ. ઇન્ટિગ્રેશનમાં 1/√x² + a² હોય તો એને હું log x plus √x² plus a² લખી શકું. ડિફરન્શિએશન ની અંદર આપણે log x plus √x² plus a² નું ડિફરન્શિએશન કરતા ત્યારે આપણને આ જવાબ મળતો. સપોઝ કે અહીંયા એક્ઝામ્પલમાં આપણને ઇન્ટિગ્રેશનમાં 1/√x² + 9 with respect to x આવું આપ્યું હોય તો આપણે આને અહીંયા ઇન્ટિગ્રેશનમાં x² + 9 ને હું 3 નો સ્ક્વેર લખી શકું with respect to x. હવે જો x² + a² ની ફોર્મ્યુલા હોય તો એને આપણે log x plus √x² plus a² લખી શકીએ. એટલે કે અહીંયા log x plus √x² plus a² એટલે 3 નો સ્ક્વેર 9 લખી શકીએ પ્લસ કરીને c. આ આપણું શું થયું? ઇન્ટિગ્રેશન. ઓકે, આવું જ ફોર્મ્યુલા અહીંયા 1/x² - a² હોય તો log x plus √x² minus a² લખી શકો. એટલે કે સપોઝ કે અહીંયા પ્લસ ની જગ્યાએ માઈનસ, અહીંયા માઈનસ હોય તો અહીંયા ખાલી ફેર કેનો પડશે? માઈનસ નો. રેડી? બાકી કોઈ ફેર નથી. ઓકે, હવે આ ત્રણ ફોર્મ્યુલા ખાસ ધ્યાન આપજો. 16 17 ને 18 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 16 નંબરની જેને tan ઇન્વર્સ ની ફોર્મ્યુલા કહે છે. ડિફરન્શિએશનમાં આનું જ્યારે ડિફરન્શિએશન કરતા એટલે tan ઇન્વર્સ x મળતું. તો અહીંયા આપણે આનું ઇન્ટિગ્રેશન કરશું તો આપણને શું મળશે? tan ઇન્વર્સ x. ઓકે, તો tan ઇન્વર્સ x, sin ઇન્વર્સ x અને sec ઇન્વર્સ x ની આપણે હવે ફોર્મ્યુલા જોવાની છે. અને હું અહીંયા રિમૂવ કરી નાખું છું જેથી કરીને આપણે એના એક્ઝામ્પલ કરી શકીએ. તો અહીંયા આપણને જો શું કીધું છે? ઇન્ટિગ્રેશન ઓફ 1/x² + a² નું ઇન્ટિગ્રેશન કરો એટલે 1/a * tan ઇન્વર્સ x / a મળે. એટલે કે અહીંયા એક્ઝામ્પલમાં તમને એમ કીધું હોય 1/x² + 4 આનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો 4 ને આપણે શું લખી શકીએ? 2 નો સ્ક્વેર. એટલે અહીંયા 4 ને હું 2 નો સ્ક્વેર લખું રૂલ્સ મુજબ 1/a એની વેલ્યુ તો 2 છે એટલે 1/2 into tan ઇન્વર્સ x by a. x અહીંયા એની વેલ્યુ શું છે? 2 પ્લસ કરીને શું આવ્યા? c. આ આપણું શું થયું? ઇન્ટિગ્રેશન 1/2 into tan inverse x by 2 plus c.
તેવી જ રીતે ઇન્ટિગ્રેશન ઓફ 1 upon root માં a square minus x square હોય તો 1 upon a into sin inverse x by a લખી શકું. એવી જ રીતે 1 upon x into એટલે ગુણાકાર x square minus a square હોય તો 1 upon a into sec inverse x by a લખી શકું છું પ્લસ કરીને c. ઓકે, હવે બાકીના ખાલી ચાર એક્ઝામ્પલ, ચાર ફોર્મ્યુલા ઇન્ટિગ્રેશન ની ખાસ ધ્યાન રાખજો, ખૂબ જ ઉપયોગી છે. tan x નું ઇન્ટિગ્રેશન log sec x. હવે તમને એમ થશે tan x નું ઇન્ટિગ્રેશન log sec x કેમ? આપણી પાસે sec² x નું ઇન્ટિગ્રેશન છે tan x, sec x tan x નું ઇન્ટિગ્રેશન છે sec x, પણ ઓન્લી ફોર tan આપે તો એનું ઇન્ટિગ્રેશન શું થાય? log sec x. કઈ રીતે થાય એ સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણને tan x નું ઇન્ટિગ્રેશન log sec x કીધું પ્લસ કરીને c. હવે આ વસ્તુને મારે સમજવી તો શું કરવું પડે? આનું ડિફરન્શિએશન. સપોઝ કે હું આ log sec x નું ડિફરન્શિએશન કરું વિથ રિસ્પેક્ટ ટુ x, તો જો પહેલા log આવ્યું તો log નું શું થાય? 1 upon sec x ગુણાકારમાં sec x નું ડિફરન્શિએશન sec x into tan x અને x નો 1 પ્લસ કરીને c નું ડિફરન્શિએશન શું થશે? 0. ખાસ ધ્યાન રાખજો, log sec x એનું ડિફરન્શિએશન 1 upon sec, sec નું ડિફરન્શિએશન sec into tan, x નું ડિફરન્શિએશન માં કમ્પોઝિટ ફંક્શન છે log sec x, log નું 1 upon sec x, sec નું sec x into tan x અને x નું ડિફરન્શિએશન શું કરું છું? 1 અને c કોન્સ્ટન્ટ ટર્મ જેનું ડિફરન્શિએશન 0. થોડું સિમ્પ્લિફિકેશન કરીએ, sec x કટ થઈ ગયું, tan x into 1 tan x અને પ્લસ 0 લખવાની જરૂર નથી. આ મને શું મળ્યું? ડિફરન્શિએશન મળે છે, બરાબર? તો log sec x નું ડિફરન્શિએશન કર્યું તો મને શું મળ્યું? tan x. હવે હું tan x નું ઇન્ટિગ્રેશન કરું તો મને શું મળે? log sec x. શું મળે? log sec x. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા 19 નંબર, એના પછી 20 નંબર પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. cot x નું ડેરિવેટિવ શું થાય? log sin x. જેવી રીતે મેં આ log sec x માટે પ્રૂવ કર્યું એવી રીતે તમે log sin x માં પ્રૂવ કરવાની ટ્રાય કરજો. ઓકે, અને કમેન્ટમાં જવાબ આપજો થઈ ગયું કે નહીં. તો log sin x નું ડેરિવેટિવ કરશો એટલે તમને શું મળશે? cot x મળશે. શું મળશે તમને? cot x. sec x નું log sec x tan x. હવે એક એક્ઝામ્પલ પણ આપણે ડિફરન્શિએશન માં જોયું હતું કે log sec x tan x નું ડેરિવેટિવ કરો અને એનો જવાબ આપણને sec x મળ્યો હતો. એવી જ રીતે જો cosec x નું ઇન્ટિગ્રેશન તો log cosec cot x થશે. ઓકે, તો આ હતી આપણી ઇન્ટિગ્રેશનની બધી ફોર્મ્યુલા. એક વખત વ્યવસ્થિત જોઈ લેજો, લખી લેજો અને ખાસ આ બે ત્રણ વસ્તુ સાબિત કરવાની ટ્રાય કરજો જેથી કરીને તમને ભવિષ્યમાં યાદ રહે. તો હવે પછી નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે ઇન્ટિગ્રેશનના વર્કિંગ રૂલ્સ સ્ટાર્ટ કરશું અને ઇન્ટિગ્રેશનની જે એક્ઝામ્પલ છે એની પણ આપણે શરૂઆત કરશું. ઓકે, થેન્ક યુ.